આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હાલો, બોલો બોલો. તમારું નામ શું છે? હસમુખ. હસમુખભાઈ. તમારા પપ્પાનું નામ? અર્જુનભાઈ. અર્જુનભાઈ. અને અટક કેવી તમારી હાઈક? ભીલ સમાજ. ભીલ સમાજ ને? હા. અને ગામનું નામ શું કીધું? શેરકોવા. હે? શેરકોવા. તમે આગળ મને ફોન કર્યો તો? હા હા. તો તમે નસહારી ગામ બોલ્યા હતા ને હમણાં? એ જ તે ગામ આપણું. તો તમે બીજું નામ દો છો ને હમણાં? ના ના, એ જ તે આપણું ગામ. હે? એ જ તે આપણું ગામ. પેલા હું બોલ્યો ને, એ જ તે આપણું ગામ. એમ નહીં, તમે પાછું આગળ બીજું નામ બોલો છો ને? ભૂલ થઈ ગઈ. હા, એમ ભૂલ થઈ ગઈ. માલે આપણે ઓડિયો આપણે રેકોર્ડિંગ થશે, બધા મૂકવો હશે, પણ તમે ભૂલ ખાઈ ગયા તો તમારો કોન્ટેક્ટ પછી કોઈ કરે નહીં ને. એમ થોડું વ્યવસ્થિત તમે બોલો ને તો તમારો કોઈ કોન્ટેક્ટ કરે, એમ એટલા માટે. હવે ફરી વાર બોલો, તમારું ગામનું નામ શું છે? યાદ નથી ગામનું નામ? ના, તમે કીધું ને. શું નામ? ગામનું નામ બોલો. શેરકોવા. હે? ખેર ખેર ખેર. ખેર. હા. તો આ નસારી છે એ હું? એ મારા મમ્મીનું પિયર છે. કેનું પિયર? મારા મમ્મીનું. મમ્મીના પિયર નું શું આપણે કામ હતું? આમાં તમારો સંબંધ કરવાનો છે તો તમારું જ કેવું પડે ને. તમારું ગામનું નામ બોલો. એ જ તે આપણે પેલું કર્યું છે કેટલા ને? હે? હાલો. તમારા ગામનું નામ શું છે? ખેર. અચ્છા, ખેરથી. ખેરથી. ખેર ક્યાં આવ્યું? આપણને શરીર કहाँ આવ્યું? ખેર ક્યાં આવ્યું? જિલ્લો કયો લાગુ પડે? છોટાઉદેપુર. અચ્છા, ઉદયપુર. અને તાલુકો? જોધપુર તાલુકો. જોધપુર તાલુકો. તમારું નામ છે હસમુખભાઈ અર્જુનભાઈ ભીલ, બરાબર ને? હા. તમારી ઉંમર કેટલી? 22 છે લગભગ. હા હા હા, કાંઈ વાંધો નહીં. 22. અને કામ શું કરો છો? ખેતી કામ કરીએ છીએ આપણે. પાણી વાળે છે, કઈ કહેવાય. ખેતીનું કામ કરો છો. શું તમારે ખુદની જમીન છે? પોતાની જમીન છે? હા, પોતાની જમીન છે. કેટલી જમીન છે તમારી પાસે? 5 એકર અમને. 5 એકર? હા. અચ્છા, 5 એકર જમીન. અને તમે ભાઈઓ કેટલા? ભાઈ 2 છે. કહેવાય 2 ભાઈઓ. બેનું? બેનું 2. બેનું 2. પછી ભાઈ ને બેન છે એ લોકોના લગ્ન થઈ ગયા છે? હા, એના થઈ જશે ને. તમે સૌથી નાના કે મોટા? મોટા મોટા મોટા. અચ્છા, સૌથી મોટા. અને તમે જે બાકી રહી ગયા છો? હા હા. તો તમારા લગ્ન પેલા થયા હતા? ના ના, લગ્ન કમ છે, બાકી. અચ્છા, બાકી છે. તો કેમ તમે રહી ગયા છો? હા, બેન પરણાવવાની હતી ને એટલે. સમજાઈ ગયું. તમે એવું ઈચ્છો કે પેલા બેન ને ભાઈ ને પરણી જાય પછી મારો વારો છેલ્લે, બરાબર? હા. ના, સારું કહેવાય. કોઈ વાંધો નહીં. પછી તમારે ગામડે મકાન ને બધું ઘરનું છે કે ભાડાના મકાનમાં રહ્યો છો? ના ના, આપડે ઘરની બધું. 3 ઘરના રૂમ છે. એમ? બરાબર છે. સરસ. પછી તમારા ક્યાંય સગાઈ કેવું ક્યારે થયું હતું કે સગાઈ નથી થઈ? ના ના, સગાઈ નથી થઈ. અચ્છા, લગ્ન સગાઈ કઈ થયું નથી, હજી કુંવારા છો ને? હા હા. ભલે કાંઈ વાંધો નહીં. તમારું જો આ ઓડિયો મેં વાયરલ કરશું, બરાબર? ઓકે ઓકે. હા. તમારો ફોટો કેવું છે તમારી પાસે? હા હા. તો તમારો ફોટો અને તમે જરાક નામ વ્યવસ્થિત લખીને મારા મોબાઈલમાં મોકલી દેજો ને. કારણ કે એમાં શું છે, તમે જે નામ બોલો ને એ પરફેક્ટ મને સમજાતું નથી. આપણે 2 ભાઈ વાતો તો કરીએ છીએ. તો તમારું ગામ અને નંબર કયો આજ નાખું તમારો? હા, આજ છે. કાંઈ વાંધો નહીં. હાલો, હું આ નંબર નાખી દઈશ અને મને ફોટા ને બધું અત્યારે પડ્યું જ છે. હા, તો મને મોબાઈલ માંથી તમે મોકલી દો, બરાબર? હા. હું આ ઓડિયો મૂકીશ ને તમને આ લિંક મોકલાવીશ, બરાબર? તમારામાં. ઓકે. ભલે હો, કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.